આ બે ઝાડવાને જોઈને મને ભગવાન કૃષ્ણનું ચરિત્ર યાદ આવી ગયું. અને દૂધ તમે ડાયરેક્ટલી કોઈને વેચી ના શકો, એવા અહીંયા નિયમો હોય છે. આ જોઈ લો, હવે આ એક સીધો ઊભો પાટડો છે. હવે આ કેટલા વીઘાનો હોય છે એનો આઈડિયા તો નથી આવતો. કેનેડાના નાનકડા એવા ટાઉનમાંથી આપ સૌને મારા જય સ્વામિનારાયણ. સવારનો સમય છે. આપણે ઇનરકીપ કરીને એક સ્મોલ ટાઉનમાં છીએ. આગળનો તમે જે વિડીયો જોયો હશે એ જીટી એરિયા, એટલે કે જે ટોરોન્ટોની આસપાસના જે નવા ટાઉન છે, સિટી અંદરના, એનો હતો. અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ કેનેડાનું એક નાનું ટાઉન, એટલે કે ગામ કહી શકો, કે જે મોટા સિટીથી દૂર હોય. અહીંના રસ્તા પણ થોડા ખુલ્લા હોય છે. આગળનું પાછળ બેઝમેન્ટ એનું મોટું હોય છે. પાછળનું ગાર્ડન છે એ થોડુંક મોટું હોય છે. અને મોસ્ટ ઓફ જે ભૂરિયા હોય છે એ સિટીથી દૂર આ રીતના ટાઉન પ્રિફર કરતા હોય છે. કે સિટીમાં આપણાવાળા એટલા હવે બધા ગીચ થઈ ગયું છે કે બધા કંટાળી ગયા છે એમ. તો જેના જોબ લોકેશન ટાઉનથી નજીક હોય, નાના ટાઉનથી, અથવા તો જે રિટાયરમેન્ટ ટાઈપના માણસો હોય, કે શાંતિથી જીવન જીવવું હોય, એ બધા આવા નાના ટાઉનમાં શિફ્ટ થતા હોય છે. એટલે કે સેમ અમાઉન્ટમાં સિટીથી થોડાક દૂર, કલાક દૂર જાઓ એટલે તમને ડબલ ઘર મળી જાય. રવિવારનો દિવસ છે, શાંત વાતાવરણ છે અને સરસ મજાની સુપ્રભાત છે. અને આ જે એરિયો છે એ ઓન્ટારિયોનો ડેરી હબ છે. એટલે અહીંયા બધા મોટા મોટા ફાર્મ્સ છે, એમાં બધા ગાયો રાખે છે. અને એની બાકી જે ઇકોનોમી આટલા એરિયાની છે એ ડેરી ઉપર છે. અને હું એક ભાઈ સાથે કાલે વાત કરતો હતો. એની ડેરીનો કન્સેપ્ટ એવો છે કે દરેક ખેડૂતને ક્વોટા હોય કે ભાઈ તમારી પાસેથી 1 લાખ લીટર દૂધ લેશો તો 1 લાખની ઉપર જો 1 લીટર પણ આવે તો એ વેસ્ટ કરી દેવાનું એમ. એ ડેરીમાં જાય નહીં. અને દૂધ તમે ડાયરેક્ટલી કોઈને વેચી ના શકો, એવા અહીંયા નિયમો હોય છે. એ ડેરીમાં જ જાય, પેસ્ચ્યુરાઇઝ થાય અને પછી જ કન્ઝ્યુમર સુધી જાય. ડાયરેક્ટ કોઈને દૂધ વેચવું એ પણ એક ગુનો છે. અને આપણે ત્યાં ડેરીમાં તો શું હોય છે કે બધું ભગવાન જાણે એવું ચાલતું હોય છે. અહીંયા દરેક ખેડૂત પાસે જ્યારે એનું ટેન્કર જાય તો દરેક ખેડૂત પાસે પાછું દૂધનું સેમ્પલ લેવામાં આવે. અને એ સેમ્પલ ટેન્કરમાં ગયું અને જો ફેલ થયું તો આખા ટેન્કરના પૈસા ખેડૂતે આપવાના. એટલે બહુ સ્ટ્રિક્ટ લો છે એમ. કોઈ પણ વસ્તુ જે માણસના શરીરમાં જાય તો એ દરેક વસ્તુનો બહુ સ્ટ્રિક્ટ લો છે. આપણે ચાલતા ચાલતા આપણે આવ્યા છીએ આ પાછળ અહીંયા બધા રેસ્ટ એન્ડ પીસ વાળા છે. અહીંયા જે લોકો આના ભગવાનના ધામ હશે કે નહીં મને નથી ખબર, પણ મર્યા પછી બધા અહીંયા આરામ કરે છે. અને મૃત્યુ પછી દફનાવવા માટે પણ તમારે જગ્યા પરચેઝ કરવી પડે છે. આપણી જેમ એમ નહીં કે સીમમાં ગમે ત્યાં જગ્યા મળી, આપણા ઘરની જ છે એમ કરીને દાટીને પથ્થર મૂકી દો એટલે આપણું ઘરનું થઈ ગયું. ભગવાન આપ સૌને ભારત દેશમાં જન્મ આપે. આ બધા અહીંયા રેસ્ટ એન્ડ પીસ કરે છે. આપણે જે સૂતા છે એની આપણે રિસ્પેક્ટ કરશું. જે વીકેન્ડ્સ હોય છે અહીં તમને દેખાય છે તો ફેમિલીવાળા છે બધાને મળવા આવતા હોય છે. એના પૂર્વજોને માથે હાથ મૂકે છે, કોઈ ફ્રૂટ ચડાવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. અને આ તમે ફોલ જોઈ શકો છો. જે દુનિયા છોડી ગયા છે એને પણ પરમ શાંતિનો અનુભવ આવે એવું અહીંયા વાતાવરણ છે. તો આ તો કેનેડાનું નાનું એવું ઇનરકીપ ટાઉન. આપણે આગળ જેમ એક્સપ્લોર કરીશું એમ ખેતરનો જો લાભ મળશે તો કોઈનું ખેતર પણ જોઈશું. આ બાજુ હજી નવા ટાઉન હોમ બને છે. ઘણા સિંગલ ફ્લોર બંગલો ટાઈપ બનાવતા હોય છે. ઘણા ઇન્ડિયન આપણા જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, છોકરા સાથે રહેતા હોય, ભણતા હોય, એ ડુપ્લેક્સ બનાવતા હોય છે. મોસ્ટ ઓફ જે આ સિંગલ સ્ટોરી હોય છે
જે એના જે લોકલ ભૂરિયા હોય છે એ વધુ પ્રિફર કરે છે. એટલે કેનેડા ડાઉનટાઉન જીટીએ ડાઉનટાઉનથી તમે 1.5-2 કલાક દૂર જાઓ તો પણ તમને કન્સ્ટ્રક્શન બધે દેખાશે. હોમ શોર્ટેજ એટલી છે કે ગમે ત્યાં જાઓ તમને ભાવ ઊંચા જ મળશે. ને એના લોકોનું એવું કહેવું છે કે 1-2 વર્ષ આવી સિચ્યુએશન હજી રહેશે. આપણે ટાઉનની બહાર નીકળી ગયા. જેવા બહાર નીકળીએ એવા તમને મોટા મોટા ખેતર દેખાશે. આ છે કેનેડાનું નાનામાં નાનું ખેતર. અહીંયા કોઈ ગામ જેવો કન્સેપ્ટ નથી હોતો જેમ આપણે ત્યાં ગામડામાં બધા ગામમાં રહેતા હોય ને પછી સવારે ઉઠીને વાડીએ જવાનું, ખેતર જવાનું, એવો અહીં કન્સેપ્ટ નથી હોતો. મોસ્ટ ઓફ બધા ખેડૂતના ઘર ખેતરમાં જ હોય છે. અને એ ઘર નથી હોતા, મોટા હેવી બંગલો જેવા હોય છે. અને મોટા મોટા એના ડોમ હોય છે, એમાં એના ટ્રેક્ટર, હાર્વેસ્ટર બધા એમાં એ સ્ટોર કરતા હોય છે. ગામની બહાર રેલવે જંકશન, આ કોઈ ખેડૂતનું ઘર છે, એના ટ્રક પાર્ક કરેલા છે. અથવા પાછળ કોઈ ગ્રીન પ્લાન્ટ છે એમાંથી માલ સામાન લેવા માટે કોઈ પ્રોસેસ ફૂડ જતું હોય. જનરલી મકાઈ અને સોયાબીનનું વાવેતર અહીંયા વધારે થાય છે. અને અમુક એરિયામાં ઘઉં વાવવામાં આવે છે. આ જોઈ લો, હવે આ એક સીધો ઊભો પાટડો છે. હવે આ કેટલા વીઘાનો હોય છે એનો આઈડિયા તો નથી આવતો, પણ આ હાર્વેસ્ટિંગ પછીનું છે. હાર્વેસ્ટિંગ થઈ ગયું છે, ખેતર સાફ કરી નાખ્યું. હવે સ્નો પડશે એટલે વિન્ટરમાં આરામ. મળીએ ત્યારે નવા વિડીયોમાં. ટેક કેર, બાય.